નાસીરનગરમાં ડિમોલેશનનો મામલો સુરત મનપા કમિશનરે જ સુજલ પ્રજાપતિને વોટ્સએપમાં કર્યા હતા મેસેજ। સરકાર વતી એડવોકેટ જનરલે કર્યો આ વાતનો સ્વીકાર। ચેટમાં દેખાઈ રહેલો નંબર મનપા કમિશનરનો જ તેવું એજી તરફથી કહેવામાં આવ્યું। સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કોર્ટમાં સબમિટ કરી હતી કમિશનર સાથેની ચેટ। ચેટમાં કમિશનરે સુજલ પ્રજાપતિને ડિમોલેશન માટે આપી હતી સૂચના। ડિમોલેશન પૂર્ણ થયાનો રિપોર્ટ કમિશનરને કર્યા બાદ કમિશનરે આપી હતી શાબાશી। ડિમોલેશન પૂર્ણ થયા બાદ કમિશનરે લખ્યું હતું ગુડ વર્ક। મોટા ડિમોલેશન પર ફોકસ કરવા પણ કમિશનરે સુજલ પ્રજાપતિને કહ્યું હતું। તો સુરતના નાસીરનગરનો આખો આ ડિમોલેશનનો મામલો કે જે હવે સુરત મનપા કમિશનરે જ સુજલ પ્રજાપતિને વોટ્સએપમાં મેસેજ કર્યા હોવાની મોટી જાણકારી સામે આવી રહી છે। રોનક વર્મા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે ફોન લાઈન પર। રોનક, ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે સખત નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે ઓર્ડર આપવામાં આવ્યો હતો એટલે કે સરકાર વતી એડવોકેટ જનરલે સ્વીકાર કર્યો છે કે જે ચેટમાં દેખાઈ રહેલો નંબર છે તે મનપા કમિશનરનો જ છે અને મનપા કમિશનર દ્વારા જ જે તે એન્જિનિયરોને આ સમગ્ર મામલે આદેશ આપવામાં આવ્યા હતા તે પ્રકારનો સ્વીકાર છે તે કોર્ટમાં કરવામાં આવ્યો છે। ન માત્ર એટલું પરંતુ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને તીખા સવાલ પણ કરવામાં આવ્યા છે અને તે પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના હોય છે નાના અધિકારીઓને તો તાત્કાલિક હટાવી દેવામાં આવે છે, પરંતુ કમિશનર સામે અત્યાર સુધી શા માટે કોઈ કઠોર કાર્યવાહી કરવામાં નથી આવી તે પ્રકારે કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું છે। ન માત્ર એટલું પરંતુ રાજ્ય સરકાર આ મામલાને લાઇટલી એટલે કે ગંભીરતાથી નથી લઈ રહી તે પ્રકારે પણ ગુજરાત હાઈકોર્ટની આ મૌખિક ટકોર છે તે અત્યાર સુધી સામે આવી છે। આ સમગ્ર મામલાને લઈને હજુ પણ સુનાવણી ચાલી રહી છે। થોડીક જ વારમાં વધુ વિગતો પણ બહાર આવશે, પરંતુ સુરતનો નાસીરનગર ડિમોલિશન મામલો જે હવે વધુ ગંભીર સ્વરૂપ છે તે લઈ રહ્યો છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો મનપા કમિશનરે જ કહ્યું હોય ડિમોલેશનનો તેવી વાત ચેટ મારફતે સામે આવી છે અને અત્યારે પણ આ મામલાને લઈને સુનાવણી શરૂ છે।